ફાઇનાન્શિયલ અને આઈટી સ્ટોક્સની આગેવાની હેઠળ સેન્સેક્સ અને નિફ્ટીમાં જોવા મળી સ્માર્ટ રિકવરી. નિફ્ટી બેંક રેકોર્ડ ઊંચાઈ ઉપર બંધ તો મિડ કેપ ઇન્ડેક્સમાં મામૂલી તેજી. 5 દિવસમાં 90% ઉછળ્યા બાદ ગ્રોમાં આજે મોટો ઘટાડો. શેરમાં લાગી 10%ની લોઅર સર્કિટ. નાણામંત્રી નિર્મલા સીતારામણે બીએફએસઆઈ સેક્ટરના પ્રતિનિધિઓની સાથે કરી પ્રી બજેટ બેઠક. બેંકોની એફડી અને મ્યુચ્યુઅલ ફંડ પર ટેક્સ ટ્રીટમેન્ટને એક સમાન કરવાની કરી માંગ. પટનામાં આવતીકાલે શપથ ગ્રહણ પહેલા જેડીયુ ધારાસભ્ય દળના નેતા તરીકે નીતિશ કુમારની પસંદગી. ત્યાં જ બીજેપી ધારાસભ્ય દળની બેઠકમાં સમ્રાટ ચૌધરી નેતા જ્યારે કે વિજય સિન્હાને ઉપનેતા તરીકે પસંદગી. બંને ફરી બનશે બિહારના ડેપ્યુટી સીએમ. જજ અને બ્યુરોક્રેટ સહિત 272 હસ્તીઓએ લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના વિરોધમાં લખ્યો ઓપન પત્ર. ચૂંટણી આયોગની છબી ખરાબ કરવાનો લગાવ્યો આરોપ. સંવિધાનિક સંસ્થાઓને નબળી કરવાનું ષડયંત્ર ગણાવ્યું. આંધ્રપ્રદેશમાં અથડામણમાં 7 નક્સલવાદી ઠાર. માર્યા ગયેલા નક્સલીઓમાં આઈઈડી એક્સપર્ટ ટેક શંકર પણ સામેલ. રાજ્યમાં સૌથી મોટી ધરપકડમાં છત્તીસગઢથી ભાગેલા 50થી વધારે નક્સલીઓની ધરપકડ. હથિયારો પણ કર્યા જપ્ત. અને શિયાળાની શરૂઆતમાં જ ડુંગળીની મબલક આવક. એપીએમસીમાં ડુંગળીના ભાવ માત્ર 2 થી 10 રૂપિયા પ્રતિ કિલો. ખેડૂતોની પરિસ્થિતિ બની કફોડી.